હા સર, મારે એક ડાઉટ છે. હા બોલો ને બોલો. એક જ મિનિટ. હા હા સર, આવડા પેજ નંબર 6 ઉપર આવડા રિમાર્ક એટલે શું હોય સર? એનો મીનિંગ શું છે આમ? ક્યાં પેજ નંબર ઉપર? મારી પાસે બુક તો હોય નહીં. ટેક્સ્ટબુકમાં. કેમાં? ટેક્સ્ટબુકમાં. ટેક્સ્ટ બુક ક્યાં આપણે હોય છે? આપણે તો રેફરન્સ બુક હોય ને. એટલે આ રેફરન્સ બુકમાં છે. હા એમાં શું રેફરન્સ એટલે કઈ સમજાતું નથી. શું લખ્યું વાંચો ને જરાક. આમાં આવડા એનર્જી એફિશિયન્સીમાં ટ્રાફિક સર્વિસ, એમાં એર સર્વિસ, પ્રાઇવેટ કાર, બસ સર્વિસ, ટ્રેન સર્વિસ અને હાઈ સ્પીડ ટ્રેન. અને અહીંયા એનું ફ્યુલ કન્ઝપ્શન લખ્યું છે, ગ્રામ પેસેન્જર કિલોમીટર વાળું. અને એની બાજુમાં રિમાર્ક્સ લખ્યું હાઈ ને એ બધું. મીડિયમ, કઈ બુક, વેરી લો. કઈ રેફરન્સ બુક છે? આવડા અતુલ પ્રકાશન. અતુલ પ્રકાશન ઇંગ્લિશ? ઇંગ્લિશ હા. અને પેજ નંબર? 6. 6. પેજ નંબર 6 માં અતુલ પ્રકાશનમાં એવું તો કઈ નથી આવતું. બીજી એડિશન હશે કદાચ. આવડા 2018 થી 19 નું એડિશન છે. હવે એટલે એમાં આપણો સિલેબસ તમે જોયો પેલા સિલેબસ? ના સર, સિલેબસ નથી જોયો મેં. તો હું તો આવી રીતે વાંચતો હતો. ગૂગલમાં મેં કીધું ને 33, 50, 907 આમ લખશો ને કોડ ગૂગલમાં સ્ક્રીન દેખાય છે ને? હા સર, બધા દેખાય છે. દેખાય રેડી? આવી રીતે 33, 50, 907 નાખવાનું. બધાને મેં પહેલેથી કીધું છે, શીખડાવ્યું છે. હવે આપણને આ આવડી જવું જોઈએ. અને પેલી વેલી જે પીડીએફ આવે એને ખોલવાની. એમાં જેટલા ટોપિક છે એટલા જ આપણે વાંચવાના છે. બાકી એ સિવાયનું એક્સ્ટ્રા ઘણું છે. એમ તમે વાયરિંગની ચોપડી જોશો ને તો વાયરિંગની ચોપડી બહુ મોટી છે. બરાબર, પણ વાયરિંગની ચોપડીમાં આપણે જે સિલેબસમાં કવર થાય ને આપણે એટલું જ કવર કરવાનું હોય છે. બધું તમે કવર કરશો તો ઈ એક્સ્ટ્રા એડવાન્સ નોલેજ. કારણ કે વાયરિંગની બુક છે ઈ પણ એમાં પણ ઈ અતુલની જ છે. ઈ બધા થોડુંક આપણે જે સિલેબસના જે કન્ટેન્ટ છે ને એના સિવાય બીજું આપણે કવર કરવાનું આવશે નહીં બહુ. એટલે સિલેબસમાં કયા ટોપિક છે આપણે એકવાર જોઈ લઈ. ફટાફટ લોડ થાય તો. જોવો જોઈએ પેલો ચેપ્ટર ટ્રેક્શન સિસ્ટમ એન્ડ લેટેસ્ટ ટ્રેન્ડ. આજે આપણે હમણાં ડિસ્કસ કરવાના છે આ બે ટોપિક. પેલા ટાઈપ્સ ઓફ ટ્રેક્શન સિસ્ટમ અને સિગ્નિફિકન્સ આવી ગયું. જનરલ અરેન્જમેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ. બરાબર, આપણે અલગ અલગ ટ્રેક્શન સિસ્ટમની જે ટાઈપ્સ ભણ્યા અને અલગ અલગ ટાઈપની ટ્રેક્શન સિસ્ટમ આપણે ભણ્યા. ડીઝલ, ઇલેક્ટ્રિક આ બધી જો અહીં લખી જ છે. સ્ટીમ, ડીઝલ, ડીઝલ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ. નેક્સ્ટ એસી-ડીસી, સિંગલ ફેઝ, થ્રી ફેઝ, કમ્પોઝિટ સિસ્ટમ અને ચોઈસ ઓફ ડીઝલ ઇલેક્ટ્રિક સિસ્ટમ. એ આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. ક્લિયર? ઈ પણ એકવાર એવું હોય તો બતાવી દઉં. ચાલો. ક્લિયર? ચોઈસ ઓફ લાસ્ટ ટોપિક આપણો હતો ડીઝલ ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ. આપણે શું કામ ચોઈસમાં રાખી છે અને ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ શું કામ ચોઈસમાં રાખી છે, આ બધા કારણો હતા. ચોઈસ ઓફ ટ્રેક્શન. ક્લિયર? જે સિલેબસમાં આપણે જોયો છેલ્લો ટોપિક. હવે આપણે એક જ વસ્તુ ડિસ્કસ કરવાની છે. અવાજ આવે છે ને બધાને વ્યવસ્થિત? હા સર, આવે છે. એટલે તમે પેલા છે ને
આ સ્ટડી કરો. ગમે એ ચાલુ કરતા પહેલા તમારે તમારો જે સિલેબસ છે એને પેલા સ્ટડી કરવાનું હોય છે, કારણ કે જ્યાં સુધી મને ખબર જ નથી મારે શું ભણવાનું છે ત્યાં સુધી તમને એ ક્લિયર નહીં થાય. ક્લિયર? આ આપણો સિલેબસ છે, બસ આને ફોલો કરવાનો છે. ક્લિયર? હવે આપણે આ ટોપિક કવર કરવાનો છે આજે. પ્રેઝન્ટ સિનારીઓ જે 10 મિનિટનો ટોપિક છે, અને રિસન્ટ ટ્રેન્ડ ઇન ઇન્ડિયન રેલવે. ઇન્ડિયન રેલવેની અંદર રિસન્ટ ટ્રેન્ડ એટલે કે કરંટ, અત્યારે હાલની સ્થિતિની અંદર ઇન્ડિયન રેલવે શું ડેવલપમેન્ટ કર્યા છે. બરાબર છે? બધાને દેખાય છે સ્ક્રીન? સરસ. પેલા છે દીન દયાલુ કોચ યોજના, લેટેસ્ટ એડિશન. જે તમારી સામે ફોટો છે એને શું કહેવામાં આવે છે? દીન દયાલુ કોચ એડિશન ઇન્ડિયન રેલવેની અંદર. એટલે જે આવો લેટેસ્ટ દીન દયાલુ કોચ એવો બનાવવામાં આવ્યો છે રિસન્ટ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયન રેલવેની અંદર. તેના ફોટા તમે જુઓ, આ દીન દયાલુ કોચ. દેખાય છે બધાને? ઈ શેના માટે બનાવ્યો છે? તો કે જનરલ ડબ્બો હોય, જનરલ ડબ્બો કોને કહેવાય? કે જનરલ જે કોચ છે, જનરલ કોચિસ, કે જેમાં આપણે બુકિંગ ન કરાવવાનું હોય, ટિકિટ લઈને સીધું બેસી જ જવાનું હોય. તો જે જનરલ કોચિસ છે એની ફેસિલિટી, બરાબર, એમાં પાણીની સુવિધા, મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ, બાયો ટોયલેટ્સ એટલે કોણ આવ્યું આટલું લેટ? બાયો ટોયલેટ્સ એટલે કે જે બાયોમાસ છે એનો પછી યુઝ કરીને આપણે એને એઝ એ બાયોમાસ એનર્જી તરીકે એનો ઉપયોગ કરી શકીએ. કુશન લગેજ રેક્સ. અહીંયા તમે જોવો છો ગાદી વાળા લગેજ રાખવા માટેના રેક. રેક એટલે જે રાખવા માટેની જગ્યા હોય. આવું દીનદયાલુ કોચ છે એ બનાવવામાં આવ્યું છે. બધાને દેખાય છે? આપણો ટોપિક છે રિસન્ટ ટ્રેન્ડ ઇન ઇન્ડિયન રેલવે. બરાબર, આપણે જોઈ શકીએ. કોચ ઇઝ equipped with ready. નેક્સ્ટ, એક્ઝિક્યુટિવ લોન્જીસ. ક્લિયર? આ તમે જો આઈઆરસીટીસી ની અંદર એસએસપી ની કેટરિંગ, ઇન્ડિયન રેલવેની કેટરિંગ. તમે એસી 3 ટાયર ખાલી રિઝર્વેશનમાં બેઠા હોય તો વચ્ચે લેવા આવે ખાવાનો ઓર્ડર. એટલે આવી રીતે એક્ઝિક્યુટિવ લોન્જ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે બિઝનેસ ક્લાસ પર્સન્સ હોય એ બધા અહીંયા વેઇટિંગ, મીટિંગ, આવી રીતે ટ્રાવેલ કરતી હોટલ હોય એવું તમને લાગે. તો આવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એક્ઝિક્યુટિવ લોન્જીસ. ગતિમાન એક્સપ્રેસ. ક્લિયર? ગતિમાન એક્સપ્રેસ એક ચેર કાર છે. ચેર કાર એટલે કે એમાં જો ખુરશી જોઈ બેસવાની, એને ચેર કાર કહેવાય. ક્લિયર? એ હાઈ સ્પીડ ટ્રેન છે. રેલવે મિનિસ્ટર સુરેશ પ્રભુ એ આનું ઓપનિંગ કર્યું હતું, અને આનું ડિસ્ટન્સ કેટલું છે? 200 કિલોમીટર. દિલ્હી થી આગ્રા વચ્ચે 100 મિનિટમાં તમને 200 કિલોમીટર પહોંચાડે. કેટલી મિનિટમાં? 100 મિનિટમાં દિલ્હી થી આગ્રા વચ્ચે પહોંચાડે. ગતિમાન એક્સપ્રેસ. બરાબર. 100 મિનિટ એટલે કેટલી થઈ? 1.5 કલાક જેવું થયું ખાલી. 1.5 કલાકમાં તમને 200 કિલોમીટરનો અંતર ટ્રાવેલ કરીને આપી દે. એટલે બહુ સારી સ્પીડ કહેવાય. એમાં 5500 HP નું ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે. કેટલું? 5500 HP નું ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે. ટુ એક્ઝિક્યુટિવ એસી ચેર કાર. ક્લિયર? એસી ચેર કાર એટલે બે બાજુ એક્ઝિક્યુટિવ ચેર કાર છે, એક બાજુ 3 અને એક બાજુ 2. એવી રીતે બે એક્ઝિક્યુટિવ ચેર કાર છે એનો ઉપયોગ થશે. ઇમરજન્સી બ્રેકિંગ સરસ મજાની છે. ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમ છે.
જીપીએસ બેઝ પેસેન્જર ઇન્ફોર્મેશન. જીપીએસ બેઝ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. જીપીએસ બેઝ પેસેન્જરની ડિટેલ્સ પણ આવી જાય છે. બરાબર. સીએનજી ટ્રેન, બરાબર, ગ્રીન ફ્યુલ નો ઉપયોગ માટે, જેમાં ક્લોરોફ્લોરો કાર્બનનો એમિશન ઓછો હોય, તો ગ્રીન એનર્જીને ધ્યાનમાં રાખીને આને લીલો કલર આપ્યો. અને સીએનજી ટ્રેન ક્યાં લોન્ચ થઈ હતી? તો કે રેવાડી રોહતક, રેવાડી રોહતક નોર્થન ઝોન ઇન્ડિયન રેલવે સીએનજી ટ્રેનનો ઉપયોગ કર્યો. જેનું એન્જિન 1400 એચપી નું છે. બરાબર, 1400 એચપી. અને બે ફ્યુલ ઉપર કામ કરે. ડ્યુઅલ ફ્યુલ એટલે કે બે ફ્યુલ ઉપર એટ અ ટાઈમ કામ કરશે. ડીઝલ એન્ડ સીએનજી, ડીઝલ એન્ડ સીએનજી બે બે ઉપર કામ કરશે. 1400 એચપી નું ડ્યુઅલ ફ્યુલ એન્જિન છે. પ્રાઇવેટાઇઝેશન ઓફ કેટરિંગ ઇન ટ્રેન. ક્લિયર? જો આવી રીતે કેટરિંગ સર્વિસની પણ સુવિધા છે. પુઅર ક્વોલિટી ફૂડ જે કોઈ પણ માણસ ગમે ઈ આવીને વેચીને વયો જતો, એવું નથી. હવે સ્ટાર્ટઅપ છે નોઈડાની અંદર, નોઈડા એનસીઆર, દિલ્હી એનસીઆર માં ટ્રાવેલ ખાના, આ બધાય નવું નવું સ્ટાર્ટઅપ અને ક્વોલિટી ફૂડ તમને અહીંયા તમને જમવા મળશે. ટાલ્ગો, બરાબર, એક બુલેટ ટ્રેનનું ડ્રીમ સાકાર કરવા માટે ઇન્ડિયન રેલવે સ્પેનિશ, બરાબર, સ્પેનની ટાલ્ગો ટ્રેન છે એ ડિઝાઇન કરી, જેનું 30% ઓછી એનર્જી નો ઉપયોગ કરશે. બધા કરતા 30% ઓછી એનર્જીનો ઉપયોગ કરશે. હજી આ ટ્રેન દોડતી નથી થઈ, પણ આ ટ્રેનની અંદર બે એક્ઝિક્યુટિવ ક્લાસ 4 ચેર કાર, એટલે બે આ બાજુ બે આ બાજુ, બરાબર, કાફેટેરિયા છે. અને સ્ટાફ માટે ટેલ એન્ડ કોચ. ક્લિયર? સ્ટાફ માટે ટેલ એન્ડ કોચ એટલે પાછળની બાજુમાં સ્ટાફ માટે એક અલગથી સ્પેશિયલ કોચ છે. ઓપરેશન ઇન ફ્યુ મિનિટ્સ. બરાબર, આ કેવું છે કે કોઈ પણ ટ્રેનની સર્વિસ હોય અહીંયા તમારે ટિકિટ, બરાબર, તમારે 5 મિનિટની અંદર કાઉન્ટરે ઊભું ન રહેવું પડે. અને રેલવે મિનિસ્ટ્રીએ ટાઈમને ધ્યાનમાં રાખીને એક સિટીઝન માટે આવી રીતે ચાર્ટર મેન્ડેટરી ઝોન, બરાબર, આવી રીતે તમને ઈ ટિકિટ, જે પેપરનો ઉપયોગ ઓછો થાય અને વેસ્ટ ઓછો થાય એટલા માટે ઈ ટિકિટનો ઉપયોગ કર્યો છે. ટિકિટ કાઉન્ટર કરતા 5 મિનિટની અંદર અહીંયાથી તમને ટ્રેનની ટિકિટ છે એ મળી જશે. પ્રોજેક્ટ નીલગિરી. આ નીલગિરી ટ્રેન છે એ શું છે? ગૂગલ અને ઇન્ડિયન રેલવે બે સાથે ભેગા થઈને આ પ્રોજેક્ટ નીલગિરીનો ઉપયોગ કર્યો છે. પ્રોજેક્ટ નીલગિરી શું કહેવા માંગે છે કે વાઈફાઈ હોટસ્પોટ 400 રેલવે સ્ટેશન ઉપર, ઇન્ડિયાના 400 રેલવે સ્ટેશન ઉપર વાઈફાઈની સુવિધા. પેસેન્જર છે એને ફ્રી મોબાઈલ વાઈફાઈ, ખાલી મોબાઈલ નંબર વેરિફિકેશન કરો, વન ટાઈમ પાસવર્ડ આવે એટલે તમે રેલવે સ્ટેશન પર બેઠા બેઠા વાઈફાઈ એક્સેસ કરી શકો. બરાબર, વાઈફાઈ નો ફૂલ ફોર્મ શું થાય? વાયરલેસ ફિડિલિટી. વાયરલેસ ફિડિલિટી ખ્યાલ આવી ગયો? એટલે આ છે પ્રોજેક્ટ નીલગિરી. તમે અલ્હાબાદ જંકશન, દિલ્હી સરાય રોહિલા, બરાબર, ઓલ્ડ પુરાની દિલ્હી જંકશન, આવા બધા, જે તે રાજકોટનું જંકશન પણ આવી જાય, બધે ઇન્ડિયન રેલવેનું ફ્રી વાઈફાઈ અવેલેબલ છે. આને કહેવાય બાયો ટોયલેટ. એન્વાયરમેન્ટને બેટર કરવા માટે બાયો ટોયલેટ્સનો ઉપયોગ થયો છે. દરેક કોચમાં જે પેલા આપણે ટોયલેટ્સ હતા, એનું જે બધું એક્સક્રેટરી હતું એ બધું ક્યાં જતું? ટ્રેનના પાટા ઉપર જતું. એની બદલે ડિસ્ચાર્જ ઝોન, ઝીરો ડિસ્ચાર્જ ઝોન, એટલે કે આખા ટ્રેનના પાટામાં ક્યાંય પણ જે તમારો બાયોમાસ છે એ ડિસ્ચાર્જ નહીં થાય. તો એનો ઉપયોગ ક્યાં થશે? તો એમાંથી બાયોડીઝલ બને છે. 5% ડીઝલનું કન્ઝપ્શન છે એ ઘટાડશે. અને ક્લીન ફ્યુલ, બરાબર, ચોખ્ખું ફ્યુલ તરીકે એમાંથી ફ્યુલ બનશે. આમાંથી ફ્યુલ બને અને એનો ઉપયોગ છે એ 5% ડીઝલનો ઉપયોગ ઘટાડે. હવે વિચાર કરો, 5% ડીઝલનો ઉપયોગ ઘટાડવો એટલે બહુ, એટલે બહુ સારી વાત કહેવાય.
તમે 1% એનર્જી સુધારી દો ને તો તમને પીએચડી ની સર્ટિફિકેટ મળે. તમને કોઈને હજી કદાચ નહીં ખબર હોય, 1% એનર્જી સુધારી દો ને તો એ બહુ તમારી પેટન્ટ ફાઇલ થઈને તમે બહુ મોટું કામ કર્યું કહેવાય. બરાબર, પણ એના માટે તમારે બહુ મહેનત કરવી પડે, એમને એમ નહીં સુધરી જાય. તો તમે એક વસ્તુ વિચાર કરો, બધા ડબ્બા 5-5-5-5% ડીઝલનું કન્ઝમ્પશન ઓછું થાય તો છેલ્લે 1000 કિલો લીટર જેટલું ડીઝલ બચેલું રહે તો એ કેટલા વાહનોને કામ આવશે, કેટલા ખટારાઓને કામ આવશે. આવી રીતે રિસન્ટ ટ્રેન્ડ છે ઇન્ડિયન રેલવેની અંદર. તો સ્ટાર્ટઅપ અને ટ્રાવેલ સિમ્પલર, ટ્રાવેલ છે એ સિમ્પલી થાય બહુ સારી રીતે. પેલા આવી રીતે બહુ લાંબા ડિસ્ટન્સ માટે સારું મજાનું ટ્રાવેલ કરી શકો એવી સુવિધા અવેલેબલ છે. ખ્યાલ આવી ગયો? રિસન્ટ ટ્રેન્ડ ઇન ઇન્ડિયન રેલવે. બીજી તમને રેલવેની સિસ્ટમ ફટાફટ જોઈ લેશું, પછી આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરીએ. પહેલા વહેલા આપણે ટોપિક હતો ટેકનોલોજી યુઝડ ઇન હાઈ સ્પીડ ટ્રેન. હાઈ સ્પીડ ટ્રેનની અંદર કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો? ક્લિયર? એરો ટ્રેન, ટીજીવી, મેગલેવ, કિંકેન્સન, ટ્રાન્ઝિટ સ્પીડ. ક્લિયર? અને ટ્રાન્સ સ્પીડ એવું લખાય છે, ટ્રાન્સ રેપિડ સ્પીડ. ક્લિયર? અને હાઈ સ્પીડ ટિલ્ટિંગ. આ એરો ટ્રેન છે જે 1965 અને 1977 બનાવવામાં આવી હાઈ સ્પીડ ટ્રેનની જ વાત થાય છે. ક્લિયર? એરો ટ્રેન હોય આવી દેખાય છે. એટલે આ એવો ક્વેશ્ચન છે, હાઈ સ્પીડ ટ્રેનની અંદર કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય? બરાબર, તો આ બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે હાઈ સ્પીડ ટ્રેન માટે. એરો ટ્રેન, ટીજીવી એટલે ટ્રેન ગ્રેન્ટે વિટેસ, એક ફ્રેન્ચ શબ્દ છે આપણે જોશું. એક છે મેગ્નેટિક લેવિટેશન, સિન્કેન્સન, ટ્રાન્ઝિટ સ્પીડ રેપિડ. આ બધાનો ઉપયોગ થાય છે. એમાં પેલી છે એરો ટ્રેન. ટ્રેનને હાઈ સ્પીડ બનાવવા માટે આ સિદ્ધાંત છે એરો ટ્રેન. ક્લિયર? એમાં એરોપ્લેનની જેમ કોણ હતું આ? વારાપાર તારું માઇક ચાલુ છે, ખેલ કરે છે, એ દેખાય અહીંયા, સંભળાય છે બધું. ગાંડી પાછીનો હાવ. હાલો. ક્લિયર? વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ મેગલેવ. મેગલેવ એટલે મેગ્નેટિક લેવિટેશન. બરાબર, મેગ્નેટિક લેવિટેશન. મેગ્નેટિક લેવિટેશન એટલે કે લિનિયર ઇન્ડક્શન મોટરનો સિદ્ધાંત છે. જે ઇન્ડક્શન મોટરનું સ્ટેટર હોય આવી રીતે, એ ટ્રેનનું સ્ટેટર તમે ખોલીને આમ રાખી દો, બરાબર, પાટા ઉપર રાખી દો, અને રોટર હોય એ પણ આવી રીતે પટ્ટીના સ્વરૂપમાં, સ્ટ્રીપના સ્વરૂપમાં તમે રાખો, તો હવે આને જે ફોર્સ લાગે એ આમ આગળના દિશામાં ફોર્સ લાગશે. તો આમાં છે ફ્યુલ છે એ બહુ ઓછું જોઈએ. બરાબર, એટલે કે ડીઝલ, પેટ્રોલ આવું બધું કેવું જોઈએ? ઓછું જોઈએ. રેડી? નેક્સ્ટ, ટ્રેન એ ગ્રેન્ડે વિટેસ. હા, કોઈને કઈ ક્વેશ્ચન છે? બોલો જો ફટાફટ. સર એમાં ઓલો વાયા પંખો હતો? આ પંખો હતો, એટલે તો એરો ટ્રેન કહેવામાં આવે. જો આ રહ્યો એરો ટ્રેન. પ્રોપેલર હોય ને એટલે પંખાની મદદથી આમ એને આગળની બાજુ ફોર્સ લાગશે, અને મેગ્નેટિક લેવિટેશનનો સિદ્ધાંત એ ઉપયોગ થાય બે એક સાથે. એટલે જ એરો ટ્રેન નામ એટલે જ આપ્યું છે ને, એરો ટ્રેન. કારણ કે એરોડાયનામિક સિદ્ધાંત ઉપર કામ કરે. બહુ પહેલાની વાત છે, 1965 થી 1977. બસ જમાનો વયો ગયો. આ 1981 સ્ટાર્ટ થઈ ટ્રેન એ ગ્રાન્ડ વિટેસ. ફ્રેન્ચની અંદર આ કહેવામાં આવે છે. પેરિસ ને લિયોન વચ્ચે, બરાબર, પેરિસ એટલે ફ્રાન્સમાં જ આવ્યું.
ટ્રેને ગ્રેન્ડે વિટેસ TGV 480 કિલોમીટરનો રૂટ છે પેરિસ અને લિયોન વચ્ચે, ત્યાંનો ઉપયોગ થાય છે. આની મેક્સિમમ ગતિ કેટલી છે? 325 કિલોમીટર પ્રતિ કલાક. એટલે વિચાર કરો, 1 કલાકમાં અમદાવાદ પહોંચી જાવ. અમદાવાદ ગાંધીનગર 1 કલાકમાં 325 કિલોમીટર પ્રતિ કલાક. અને આમાં મોટર કયો ઉપયોગ થાય? 3 ફેઝ સિંક્રોનસ મોટર. ક્લિયર? મેગ્લેવ ટ્રેન, મેગ્નેટિક લેવિટેશન. મેક્સિમમ ગતિ કેટલી છે? પેલા જાપાન, બરાબર, 2003 થી 581 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. અહીંથી તમે સુરત 1 કલાકમાં પહોંચી જાવ. સમજાણું? અહીંથી સુરત 1 કલાકમાં પહોંચી જાવ. અને પહેલી વાર શરૂઆત થઈ હતી ઇંગ્લેન્ડની અંદર 1984માં. અને 581 ગતિ જાપાને પહેલી વખત એચીવ કરી 2003માં. શિન્કેન્સન. ક્લિયર? આ પણ જાપાન જ છે. એટલે આ બુલેટ ટ્રેન કહેવામાં આવી. આ ટ્રેનને બુલેટ ટ્રેન કહેવામાં આવી. શિન્કેન્સન ટ્રેન છે ને એને. 25 kV ઓવરહેડ સપ્લાય ઉપર કામ કરે. અને 1964માં આનો રેડી સ્ટાર્ટ થયું. ટ્રાન્સ સ્પીડ રેપિડ. ક્લિયર? ટ્રાન્ઝિટ સ્પીડ રેપિડ, અને એવું કહેવાય ટ્રાન્ઝિટ. TRANSIT, ટ્રાન્ઝિટ સ્પીડ સિસ્ટમ કહેવાય. આ મેગ્નેટિક લેવિટેશનના જો પાટા આવા હોય, બરાબર, લિનિયર ઇન્ડક્શન મોટર. આની મેક્સિમમ ગતિ આ જર્મનીમાં ઉપયોગ થાય. મેક્સિમમ ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક, સોરી 500 કિલોમીટર પ્રતિ કલાક. 50 એટલે તો કઈ ન થયું, બાઇક હાલતું હોય 50 કિલોમીટર પ્રતિ કલાકે. મેગ્નેટિક લેવિટેશનનો સિદ્ધાંત છે, એની ઉપર કામ કરશે. ટ્રાન્ઝિટ સ્પીડ ઓર ટ્રાન્ઝિટ સ્પીડ રેપિડ સિસ્ટમ. અને લાસ્ટ હાઈ સ્પીડ ટિલ્ટિંગ. કારણ કે તમે વિચાર કરો, 500 કિલોમીટર પ્રતિ કલાકે જે ટ્રેન ચાલતી હોય અને જે વળાંક આવે છે, તો ટ્રેન તમારી પડી જાય એવો ક્યાંય કેસ જોયો? ટ્રેન આડી પડી ગઈ તો એની અંદર હાઈ સ્પીડ ટિલ્ટિંગ. ટિલ્ટિંગ નો અર્થ શું થાય? કોઈ પણ 90 ડિગ્રીના ખૂણે, 90 ડિગ્રીના ખૂણાથી જે વળી જાય ને એને ટિલ્ટ થયું કહેવાય. બરાબર? ટિલ્ટ નો સાદી ભાષામાં અર્થ થાય વળવું. આ ટિલ્ટ કહેવાય. બરાબર? કોઈ પણ ઢાળ આવ્યો, આ તમારી સપાટી છે પૃથ્વીની, આ તમારા પાટા છે. તો ટ્રેન આવી, ક્લિયર? અહીં તમે જોઈ શકો છો. તો અહીં નીચે શું હોય છે? પેન્ડુલમ હોય. પેન્ડુલમ એટલે શું હોય? ઘડિયાળ પેલા આવતી, તમને ખબર હોય તો, ગોળ. આ આવી રીતે ઓસિલેશન કરતું ઘડિયાળનું પેન્ડુલમ હતું. એને ગુજરાતીમાં લોલક કહેવામાં આવે. ક્લિયર? આવી રીતે પેન્ડ્યુલમ આમ થતું હોય. બરાબર ને? આ પેન્ડ્યુલમ આવી રીતે આમ ગતિ કરતું હોય. એવી રીતે આ નીચે છે ને 2 પેન્ડ્યુલમ છે. એમાં જ્યારે ઢાળ આવશે ને ત્યારે આ પેન્ડ્યુલમ દબાશે. દબાશે એટલે પેન્ડ્યુલમ છે ને આમ ઉપરની ભાગમાં આમ સીધી સ્થિતિમાં, જો ટ્રેન સીધી હશે ને ત્યારે પેન્ડ્યુલમ આમ હોય છે. હવે ઢાળ આવ્યો તો આ પેન્ડ્યુલમ શું થાય? વળે. આ બોગી ફ્રેમ. બોગી એટલે શું થાય? આ જે દરેક કોચ હોય ને એની પોતાની એક ફ્રેમ હોય નીચેની બાજુ, એને બોગી ફ્રેમ કહેવાય. એ બોગી ફ્રેમ છે ને દબાશે ને એટલે પેન્ડ્યુલમ છે એ આ પોઝિશનમાંથી આમ ત્રાસી પોઝિશનમાં આવી જશે. એટલે બધી ટ્રેન છે એ શું થઈ જશે? એનો જે ઝર્ક આવશે એ થોડીક ટ્રેન છે એ ટિલ્ટ થશે સ્પ્રિંગની મદદથી. ક્લિયર? આ અપર બોલ્સ્ટર ની મદદથી ટિલ્ટ થશે. અને હાઇડ્રોલિક સિલિન્ડર એની અંદર પિસ્ટન હશે, એ પિસ્ટન છે એ અંદર જશે. ક્લિયર? એટલે તમારી ટ્રેન વિધાઉટ એની એક્સિડન્ટ. ક્લિયર? સિમ્પલ તમારે એટલું જ સમજવાનું છે. આવું ક્યાંય પૂછાશે નહીં કે હાઈ સ્પીડ ટિલ્ટિંગ સમજાવો. તમને એવું જ કહેશે કે લિસ્ટ ધ ટેકનોલોજી યુઝડ ઇન હાઈ સ્પીડ ટ્રેન. આ તો આપણે એડવાન્સમાં સમજી છીએ કે હાઈ સ્પીડ ટિલ્ટિંગમાં થાય છે શું. ખ્યાલ આવી ગયો? હાઈ સ્પીડ ટિલ્ટિંગમાં આવું થશે. સિમ્પલ એટલું જ યાદ રાખવાનું, એક પેન્ડ્યુલમ હોય, એ પેન્ડ્યુલમ છે એ આમ ત્રાસું થાય એટલે આખી ટ્રેનને એક બેલેન્સ સ્થિતિમાં થોડુંક ઉચકી લે, ટ્રેન છે એ ફરી જશે. આવી રીતે ચેપ્ટર 1 આપણો કમ્પ્લીટ થશે. કોઈને કાંઈ પણ ક્વેરી હોય તો પૂછી લ્યો. આપણે ચેપ્ટર 2 ફટાફટ ચાલુ કરવાનું છે.
હા સર, મારે ક્વેરી છે. હા બોલો બોલો. સર, આમાં હાઈ સ્પીડ ટ્રેન ના એડવાન્ટેજીસ માં છે ને આવડા ચોથો પોઈન્ટ એટલે હા આવડા એમાં એક પોઈન્ટ છે આવડા ઈ સમજાતો નથી. શું વાંચો ને. ફોર અર્બન માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ હાઈ સ્પીડ ટ્રેન આર વેરી હાઈ વેલ્યુડ સોલ્યુશન. હા તો સારું થયું ને, જે અર્બન માસ છે એના માટે બહુ સારું સોલ્યુશન મળી ગયું પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે. કઈ સિસ્ટમ? તો કે ટ્રાન્સ સ્પીડ રેપિડ ને આજ ને. હા સર, આમાં તો ઓલું કીધું હાઈ સ્પીડ ટ્રેન એટલે ઈ જ હશે. હા એટલે ટ્રાન્ઝિટ રેપિડ સિસ્ટમ જ થઈ. એટલે કે પબ્લિકને જે ટ્રાન્સપોર્ટ કરવા માટે જે અર્બન એટલે શું થયું કે દાખલા તરીકે આમ કેવાય ને કરોડોની વસ્તી મિલિયન્સમાં બિલિયન્સમાં જે વસ્તી હોય એને ટ્રાન્સપોર્ટ કરવા માટેની ઈઝી અને સેફ સુવિધા મળી ગઈ. કારણ કે રોડ ઉપર હજી એક્સિડન્ટ થવાની શક્યતા રહે અને એમાં પેટ્રોલ્સ અને ડીઝલ્સ નો ઉપયોગ થાય એના કરતા પબ્લિક એક સાથે તમે આમાં ટ્રાવેલ કરો તો કેટલો પેટ્રોલ નો બચાવ થશે, કેટલા એક્સિડન્ટ બચી જશે અને તમે કહેવાય ને એન્વાયરમેન્ટ પણ તમારું સસ્ટેન્ડ રહેશે. એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે અર્બન જે પબ્લિક હતી, અર્બન જે માસ હતો, ક્લિયર રાજકોટ એ અર્બન જ કહેવાય. પણ આપણે હજી વસ્તી એટલી બધી નથી કે આટલા બધા કરોડોનો પ્રોજેક્ટ ઈ નાખે. સમજણ? આપણી હજી એટલી બધી વસ્તી નથી પહોંચી કે એટલા કરોડોનો પ્રોજેક્ટ આપણે નાખી દઈએ. અને અમદાવાદ હજી કહી શકાય. ક્લિયર અમદાવાદ છે એ હજી ઈ પોઝિશનમાં કહેવાય. એટલે આમાં એવું નહીં થાય. અને એટલે સર ઈ હજી એક હા હા બોલો બોલો. સર આમાં એક હજી એક પોઈન્ટ છે, સિલેક્શન ઓફ પ્રોપર પ્રોજેક્ટ કોરિડોર્સ એટલે શું હોય હા કે હા હા સિલેક્શન બજેટ. ઓફ પ્રોપર હા સિલેક્શન ઓફ પ્રોપર પ્રોજેક્ટ કોરિડોર એટલે તમારે પ્રોજેક્ટ છે ફોર એક્ઝામ્પલ મારે મેટ્રો ટ્રેન નો પ્રોજેક્ટ છે એ મારે રાખવો છે તો એ કેવી જગ્યાએ શક્ય છે? ક્લિયર, જ્યાં મેટ્રોપોલિસ સિટી હોય, વધારે એરિયા હોય અને તમારા રોડ ઉપર એટલી સ્પેસ અવેલેબલ હોય કે ટ્રેન ઈઝીલી ચાલી શકે. એટલે એને કહેવાય પ્રોપર પ્રોજેક્ટ કોરિડોર. ક્લિયર, આ બધા કહેવાય એ પ્રોજેક્ટ જ કહેવાય કારણ કે એક કોન્ટ્રાક્ટ એક કંપનીને જ દેવામાં આવશે. સરકારના માણસો પોતાનું કામ મૂકીને બનાવવા નહીં જાય. દાખલા તરીકે ઇલેક્ટ્રિફિકેશન ટ્રેક્શન નું કરવાનું છે તો ઇન્ડિયન રેલવેઝ નો સ્ટાફ છે ઈ ઇલેક્ટ્રિફિકેશન નહીં કરે. ક્લિયર, એનો રોલ છે એ ટ્રેનની અંદરનું જ નું જ કામ કરવાનું છે. તો બાકીનો જે ઇન્સ્ટોલેશન નો જે એ બધો કોન્ટ્રાક્ટ એ પ્રોજેક્ટમાં જાય. એ પ્રાઇવેટ કંપનીને સોંપાય. એટલે ઈ પ્રોજેક્ટ કોરિડોર જોવા માટે બધુંય તમારે આ લોકેશન કેટલી જગ્યાએ તમારે કહેવાય ને સૂચિતમાં એટલે કે સરકારી જગ્યા છે એનું તમારે ડિમોલિશન ન કરવું પડે. ક્લિયર, ટાઇટલ ક્લિયર વિસ્તાર હોય ને તો એને તમે પાડી ન શકો. તમારું ઘર છે એ ટાઇટલ ક્લિયર છે સૂચિત એવું કહેવામાં આવે. તો ટાઇટલ ક્લિયર મકાન આવતું હોય ને આ તમારો રૂટ બનાવવાનો હોય તો તમારે એને વળતર આપવું પડે. તો લેન્ડ કોસ્ટલી થઈ જાય ને આવું બધું ઘણા ક્રાઇસિસ છે, આવા બધા ઘણા પોઈન્ટ છે એને ધ્યાનમાં લેવામાં આવે. એટલે ઈ એવો પોઈન્ટ છે કે પ્રોપર પ્રોજેક્ટ કોરિડોર્સને તમારે ધ્યાનમાં લેવાના છે. જેથી કરીને કોસ્ટ છે પ્રોજેક્ટની કેમ જેમ બને એમ ઓછી થશે. જેમ બને એમ ઓછી થશે ને એમ આપણે જ ફાયદો છે. બરાબર, ઓછી નહીં થાય. ઓછી નહીં થાય તો શું થશે? તો તમારે બધાને ભાડું ચૂકવવું જોઈશે વધારે. દાખલા તરીકે મુંબઈની મેટ્રો ટ્રેન છે સરસ 18 રૂપિયામાં તમને અંધેરીથી માંડીને બોરીવલી આમ ચર્ચગેટ સુધી પહોંચાડી દે. બાંદ્રા સુધી પહોંચાડી દે મેટ્રો ટ્રેન. 18 રૂપિયા એટલે કેટલી કિંમત થઈ તમે વિચાર કરો. 18 રૂપિયામાં એની જગ્યાએ ઓલા ઉબર કરી હોય તો 250-250 રૂપિયા થાય. ક્લિયર, એટલે આ બધી સિસ્ટમ છે ઈ તમે પુણે ભણવા જાવ તો પુણેમાં ટ્રાવેલિંગ તમારે ઓલા ઉબર ઉપર જ હાલે છે. ત્યાં હજી કઈ આવો પ્રોજેક્ટ નથી નાખ્યો. એટલે કારણ કે માસ ઘણો બધો છે પણ કહેવાય ને હજી કોઈ પ્રોજેક્ટ છે એ એડોપ્ટ નથી કર્યો કોઈ. એટલે એની ઉપર આ પોઈન્ટ છે. બધાને ક્લિયર? નેક્સ્ટ ચેપ્ટર છે આપણો. સર હા બોલો બોલો.
સર છેલ્લા બે ડાઉટ છે મારે. બોલો બોલો, કાંઈ વાંધો નહીં, કાંઈ આવડા એક છેલ્લો એક પોઈન્ટ છે કે નેસેસિટી ટુ પ્રિપેર પ્રોપર પોલિસી ફ્રેમવર્ક. નેસેસિટી ટુ પ્રિપેર પ્રોપર પોલિસી ફ્રેમવર્ક. હા, ઈ તમારી આની વાત કરે છે કે એની જરૂરિયાત કે પ્રોપર પોલિસી. પોલિસી શું હોવી જોઈએ કે તમારો પ્રોજેક્ટ છે એ વચ્ચેથી કોઈ, એટલે એ કહેવાય ને કે તમે આમાં ભણશો વાયરિંગમાં કોન્ટ્રાક્ટ ચેપ્ટર ચાલુ થઈ ગયો, બીજો ચેપ્ટર કોન્ટ્રાક્ટ, એમાં તમારે આવશે કે કોઈ પણ પાર્ટી સાથે તમે ટાઈઅપ કર્યું છે, કોન્ટ્રાક્ટ પોલિસી છે એ સાઇન ન કરો ને. માનો કે મારે ભાઈ તનવીરભાઈ ને પ્રોજેક્ટ દીધો મેં કે ભાઈ અહીંયા મેટ્રો રેલવે તું નાખી દેજે, વચ્ચેથી તમે વયા ગયા કે ના ના હું તો નહીં કરું, આપઘાત કરી લીધો. એટલે આ બધી કેવું છે, કોઈ પણ પ્રોજેક્ટ છે આવા નાના નાના પોઈન્ટ ઉપર અટકી ન જવા જોઈએ. ઘણા પ્રોજેક્ટ સિસ્ટમ છે એટલે એની પોલિસી એક તૈયાર કરવી પડે. એ પોલિસી તમારે ક્વોલિટી પોલિસી તમારે એ મેન્ટેન રાખવી પડે. કોઈ પણ કારણોસર એનો બોન્ડ સાઇન થાય, બોન્ડ એમને સાઇન ન થાય. એમાં આવા બધા, એટલે આવી પોલિસી તૈયાર કરવાની, એટલે એની વાત કરે છે. એટલે કોઈ પણ કારણોસર તમારો કોન્ટ્રાક્ટ છે એ છૂટે નહીં, અને જેવા દેવા કોન્ટ્રાક્ટ આપી ન દે. L&T આવા બધા મોટી કંપની છે એને જ આવા કોન્ટ્રાક્ટ જશે જેને ઓલરેડી બહુ હેવી હેવી પ્રોજેક્ટ છે એને આપેલો છે. જે મુંબઈનો સી લિંક છે એ L&T કંપનીએ પૂરો કરેલો છે. ચાલો એ સિવાય સર આવડા છેલ્લું છે ટુ સોલ્વ પ્રોબ્લેમ ઓફ લેન્ડ એક્વિઝિશન. એટલે એક્વિઝિશન હા એટલે હા શું? હા હા, એટલે એક્વિઝિશન નો અર્થ છે પચાવી પાડવી. જો કોઈ પણ માણસો છે એ લેન્ડ ને કહેવાય ને અહીંયા બેસી જાય, ઝૂંપડપટ્ટી નાખી દે. એટલે અમુક માણસો, તમે દિલ્હીનો ડોગરા મોહલ્લા જુઓ ને તો તમારા ટ્રેનની બાજુમાં કાયદેસર આખો આમ કહેવાય ને ઝૂંપડપટ્ટીનો કંઈક મોટો કિલોમીટર સુધી વિસ્તાર આવે. તમે ગૂગલમાં સર્ચ કરશો ને સ્લમ એરિયા બિસાઇડ ટ્રેન ઇન દિલ્હી એવું લખજો એટલે આવશે. એટલે લેન્ડ એક્વિઝિશન નો પ્રોબ્લેમ છે જે ઓમે, અને એક ઈ પ્રોબ્લેમ એ સોલ્વ થઈ જાય કે કોઈ એને ઉપયોગ ન કરી શકે. અને ઓમે બંજર જમીન છે, એમાં તમે ખેતી નથી કરી શકતા, કાંઈ નથી કરી શકતા, એમને પડી છે. એટલે ઈ લેન્ડ એક્વિઝિશન એટલે ઈ લેન્ડ નો તમે સારી જગ્યાએ ઉપયોગ કર્યો, સાવ એમને પડી હતી ને એટલા માટે. આ બે એના લેન્ડ એક્વિઝિશન ના પોઈન્ટ કહેવાય. ઓકે સર. હા, એટલે એમાં બીજું કઈ ન થઈ શકે જમીનમાં, તો એમાં તમે આ ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ કરી શકો ને, એમ તો એ એક સારી વાત કહેવાય ને. નેક્સ્ટ આપણો ચેપ્ટર છે, આજે બહુ થશે નહીં પણ તમને આરામથી સમજાઈ જશે. બેઝિક મિકેનિક ઓફ ટ્રેન મુવમેન્ટ. મિકેનિક્સ ઓફ ટ્રેન મુવમેન્ટમાં આખો ચેપ્ટર આપણો કોની ઉપર આધાર રાખશે? તો કે એનાલિસિસ ઓફ સ્પીડ ટાઈમ કરો. એટલે તમારી જે ટ્રેન ચાલે છે એમાં સ્પીડ અને ટાઈમ, એક્સ એક્સિસ ઉપર ટાઈમ અને વાય એક્સિસ ઉપર ગતિ, એ અલગ અલગ ટ્રેન માટે એનો આકાર કેવો હોય. જો આ અર્બન, સબ અર્બન અને મેઇન સર્વિસ, તમને એમ થાય શું આકાર આવ્યા, પણ તમે સમજો આ સૌથી ઈઝીમાં ઈઝી ટોપિક છે. કે સૌથી ઈઝી ટોપિક છે આ સૌથી ઈઝી ટોપિક છે. ટ્રેન છે એની ગતિ કેમાં હોય? હંમેશા કિલોમીટર પર આવર. બરાબર, કિલોમીટર પર આવરમાં જોઈએ, મીટર પ્રતિ સેકન્ડમાં કોઈ દી ન હોય, કિલોમીટર પ્રતિ કલાક. અને ટાઈમ છે એ પાછો સેકન્ડમાં હશે. ક્લિયર? તો આ કર્વ એવું દેખાડવા માંગે છે કે કેટલા સમયે તમારી સ્પીડ છે એ કેટલી હતી. જો કેટલા ટાઈમ આપ્યા છે, 0 થી T1. તો 0 થી T1 ને શું કીધું? તમારી ટ્રેન છે અહીંયા ઊભી હતી, ત્યાંથી એને ઉપડવાનું ચાલુ કર્યું એટલે એને કીધું રિયોસ્ટેટિક એક્સેલરેશન. બરાબર, રિયોસ્ટેટિક એક્સેલરેશન. રિયોસ્ટેટિક એક્સેલરેશન એટલે કે તમારો વેરિએક જે છે, વેરિએક, એની મદદથી તમે આમ ટ્રેનને એક્સાઇટેશન આપ્યું એટલે ટ્રેન છે એને ગતિ મેળવી. ક્લિયર? અહીં તમે જોવો જ છો T1 સુધી આપણી ટ્રેન શું કરે છે? એની ગતિ વધે છે. આમ ઉપરની બાજુ સ્પીડ છે, તો તમારો ગ્રાફ ઉપરની બાજુ વધતો હોય તો એનો મિનિંગ શું થાય?
ટ્રેન છે એ વધતી જાય છે, ગતિ વધતી જાય છે. નેક્સ્ટ, એક્સેલરેશન ઓન સ્પીડ કર્વ. એટલે કે તમારી ગતિ જ્યારે સ્પીડ કર્વ કોન્સ્ટન્ટ ગતિએ આવશે ત્યારનું જે એક્સેલરેશન છે ફાઇનલ એક્સેલરેશન, એટલે એને એક્સેલરેશન ઓન સ્પીડ કર્વ કહેવાય. એ T1 થી માંડીને T2 સુધી છે. બરાબર. એક્સેલરેશન ઓન સ્પીડ કર્વ એનો સાદો અર્થ એટલો છે કે તમારી ટ્રેન કોન્સ્ટન્ટ ગતિએ પહોંચે એની જસ્ટ પહેલાનું એક્સેલરેશન. બરાબર, A થી B સુધી. પછી આવે છે ફ્રી રનિંગ. ફ્રી રનિંગ એટલે એનો અર્થ શું થાય કે તમારી ગતિ છે એ કેવી થઈ ગઈ, કોન્સ્ટન્ટ થઈ ગઈ. જો આ બી થી લઈને સી નો સમયગાળો કેવો છે, સીધી લીટી. T2 થી માંડીને T3 સુધી ફ્રી રનિંગ કહેવાય. એટલે કે બે સ્ટેશન વચ્ચે કંઈક ડિસ્ટન્સ હોય, બે સ્ટેશન વચ્ચે શું હોય, કંઈક અંતર હોય. તો બે સ્ટેશન વચ્ચે અંતર હોય ને તો તમારી ગતિ તમારી ટ્રેન કોન્સ્ટન્ટ સ્પીડે જ ચાલે. એવું કરે 10, 20, 30, એ બધું અહીંયા આવી ગયું. ક્લિયર. 10 કિલોમીટર પ્રતિ કલાક, 20, 50, 60, 100 અને 120 પછી અચળ ગતિએ તમારી ટ્રેન ચાલે. આ એનો ગ્રાફ છે કે ટાઈમ જાય એમ તમારી સ્પીડ કેટલી હોય. બરાબર. હવે મારે રાજકોટ માધાપર ચોકડી થી લઈને ગોંડલ ચોકડી સુધી પહોંચવું હોય અને વચ્ચે એકેય સ્ટેશન નથી, તમે માની લ્યો વચ્ચે ઊભી જ નથી રહેવાની, અને BRTS નો સરસ મજાનો રૂટ છે, તો તમારે વચ્ચે ટાઈમ આવે ફ્રી રનિંગ. વચ્ચે સ્ટેશન નો આવતું હોય ને તો તમારે ફ્રી રનિંગ નો જે ટાઈમ આવે એ આવે. કારણ કે વચ્ચે સ્ટેશન હોય તમારે ઊભી રાખવાની હોય. ઊભી નો રહીએ એટલા માટે ઊભી નો રહીએ, કારણ ઊભી ક્યારે નો રહીએ, કારણ કે બે સ્ટેશન વચ્ચે ડિસ્ટન્સ છે વધારે છે. હવે જ્યારે તમારે ટ્રેન છે ઊભી રાખવાની છે, ત્યારે ટ્રેન છે ને પોતાના મોમેન્ટમ ઉપર ચાલે, સી થી ડી. એને કહેવાય કોસ્ટિંગ. બરાબર, એને કહેવાય કોસ્ટિંગ. દાખલા તરીકે મારે ટ્રેન છે એ સ્ટોપ કરવાનો વારો આવ્યો, તો હું મારું એક્સાઇટેશન ઘટાડી દઉં એટલે ટ્રેન પોતાની ગતિએ થોડીક સુધી ચાલશે ને, પણ એ ગતિ કેવી હશે, સતત ઘટતી હશે. બરાબર. તમારે તમારું બાઇક છે એ ચોથા ગિયરમાં ચલાવતા હોય અને અચાનક આમ ફ્રી કરી દો ક્લચ મૂકીને, કંઈક ઢાળ આવ્યો કાં તો તમારે ઊભી રાખવાની આવી, તો બાઇક છે એ થોડુંક તો ચાલે ને પોતાની રીતે. બરાબર. પણ એ કેવી રીતે ચાલતું હોય, એની ગતિ છે એ સતત ઘટતી હોય. જો આમ સી થી માંડીને ડી સુધી એની સ્પીડ કેવી હોય, ઘટતી હોય. એટલે એને કહેવાય કોસ્ટિંગ. T3 થી માંડીને T4 થી કેવું છે, કોસ્ટિંગ. આ પાછું હું રિપીટ કરીશ નેક્સ્ટ લેક્ચરમાં, ચિંતા ન કરતા. અને લાસ્ટમાં હવે તમારું ડેસ્ટિનેશન આવી ગયું, તમારું જે સ્થળ હતું એ આવી ગયું, એટલે એને કહેવાય D થી E. એટલે આવી જશે બ્રેકિંગ, એટલે કે ટ્રેનનો બ્રેકિંગ પીરિયડ. એટલે બ્રેકિંગ કેવી રીતે લાગે, તરત જ ટ્રેન ખીલો ન થઈ જાય. બરાબર. ખીલો એટલે એકને એક જગ્યાએ પોઝિશન ઊભી રહી ગઈ એવું ન થાય. ધીમે 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 કરીને ગતિ ઘટશે અને તમારી ટ્રેન થી ઊભી રહી જશે. ક્લિયર. એટલે 4 સ્પીડ ટાઈમ કર્વ. સ્પીડ ટાઈમ કર્વનો જે ગ્રાફ છે એ 5 ભાગમાં ડિવાઇડેડ છે. પહેલા વહેલા આવે એક્સેલરેશન. આ બ્રેકિંગને તમે રિટાર્ડેશન એ કહી શકો. આ કોસ્ટિંગ થી માંડીને બ્રેકિંગ સુધી છે ને એ રિટાર્ડેશન કહેવાય, કારણ કે રિવર્સ એક્સેલરેશન છે. રિવર્સ એક્સેલરેશન એટલે તમે લીવર આપો એ એક્સેલરેશન કહેવાય, અને જે ગતિ તમારી ઘટાડે એ તમારું રિવર્સમાં એક્સેલરેશન કહેવાય. બરાબર. આવી રીતે 5 ભાગમાં ડિવાઇડેડ છે, 1, 2, 3, 4 ને 5. એટલે લીવર આપ્યું, કોન્સ્ટન્ટ ગતિની નજીક પહોંચ્યા, ફ્રી રનિંગ ટાઈમ આવ્યો, કોસ્ટિંગ આવી ગયું અને લાસ્ટમાં બ્રેકિંગ. આવી ગયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્ટ સર્વિસીસ ઉપર સ્પીડ ટાઈમ કર્વ તમને કેવું મળે એ આપણે ડિસ્કસ કરશું. ક્લિયર. એના ઉપરથી આપણે આ બધા શબ્દો ભણશું, આ બધા શું કહેવા માંગે છે, ટર્મ્સ રિલેટેડ ટુ સ્પીડ ટાઈમ કર્વ. લાખો ચેપ્ટર સ્પીડ ટાઈમ કર્વ ઉપર જ છે. સરસ મજાનો ભણી લેવાનું છે, કાંઈ તકલીફ નહીં પડે.
કાંઈ ન સમજાય એવું થશે નહીં, ધ્યાન દેશો તો. હું બેઠો જ છું, હું તમને બધું ઇઝીલી સમજાવી શકીશ. હાલો, હવે તમારો કાંઈ પણ જાતનો પ્રશ્ન હોય તો પૂછી લ્યો, કોઈ પણ ક્વેરી હોય તો પૂછી લ્યો. તમારી એટેન્ડન્સ લઉં છું. ચાલો, છે કોઈને ભાઈ ક્વેરી? એટેન્ડન્સ બધાની લઈ લીધી છે. તમારી કઈ ક્વેરી હોય તો પૂછી લ્યો.